હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડનું યુનિટ સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર આપણે ન્યુક્લિક એસિડની બાયોકેમિસ્ટ્રી જોઈ. આજે આપણે ન્યુક્લિક એસિડ જે છે એના સ્ટ્રક્ચર વિશે અને એના સિલેબસના પોઈન્ટ જોઈએ. તો તમારે ન્યુક્લિક એસિડના યુનિટની અંદર કેટલા પોઈન્ટ છે? તો કે ઇન્ટ્રોડક્શન, એટલે કે ન્યુક્લિક એસિડ શું છે, ક્લાસિફિકેશન. ન્યુક્લિક એસિડનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય, ડીએનએ અને આરએનએ. ડિગ્રેડેશન ઓફ ન્યુક્લિક એસિડ, એટલે કે ન્યુક્લિક એસિડનું અવક્રમણ. એના પછી સિન્થેસિસ, એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન, યુરિડીન અને થાઇમીન. બરાબર, એટલે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન, યુરિડીન અને થાઇમીનનું બંધારણ સાબિત કરી અને એનું તમારે સંશ્લેષણ એટલે કે બનાવટ કરવાની છે. એના પછી સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ એન્ડ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિક એસિડનું બંધારણ. તમને ખબર છે કે ન્યુક્લિક એસિડ જે છે એ પોલિમર છે, જ્યારે ન્યુક્લિયોટાઇડ જે છે એ શું છે? એનો મોનોમર છે. એટલે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરે છે? ન્યુક્લિક એસિડની રચના કરે છે. તો એ આપણે જોઈશું. એના પછી ફંક્શન ઓફ ન્યુક્લિક એસિડ એન્ડ પ્રોટીન સિન્થેસિસ, એટલે કે પ્રોટીનના સંશ્લેષણમાં ન્યુક્લિક એસિડનો ફાળો. બરાબર, એ જોશું. એના પછી ડીએનએ અને આરએનએનો ડિફરન્સ, એટલે બંને વચ્ચે શું તફાવત છે એ આપણે જોશું. તો આજે આપણે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ કે ન્યુક્લિક એસિડ શું છે. તો મેં તમને ગયા લેક્ચરમાં એવું કીધું હતું એની બાયોકેમિસ્ટ્રી, કે ન્યુક્લિક એસિડ શું છે? તો કે લિવિંગ ઓર્ગેનિઝમમાં રહેલું એક કેમિકલ્સ. લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એના ન્યુક્લિયસની અંદર ન્યુક્લિક એસિડ રહેલું છે અને તે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે, જે આપણે ડીપમાં ભણી ગયા. બરાબર, કે આનુવંશિક લક્ષણો કઈ રીતે? તો કે પેઢી દર પેઢી જે લક્ષણો વારસાગત આવે છે એના માટે કોણ જરૂરી છે? ન્યુક્લિક એસિડ. જે આપણે એની કેમેસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી નેક્સ્ટ લેક્ચરમાં જોઈ ત્યારે મેં તમને ડીપમાં સમજાવ્યું હતું. બરાબર, કે જેવા પેરેન્ટ્સના કેરેક્ટર હોય એવા જેના ચાઇલ્ડમાં આવતા હોય છે. એટલે એના માટે કોણ જવાબદાર છે? ન્યુક્લિક એસિડ જવાબદાર છે. પછી એના પછી આપણે જોયું હતું કે ન્યુક્લિક એસિડ જે છે એ ડીએનએ અને આરએનએ છે. એટલે ડીએનએ અને આરએનએ વન ટાઈપ ઓફ શું છે? ન્યુક્લિક એસિડ છે. એટલે ન્યુક્લિક એસિડ બનાવવા માટે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે? ડીએનએ અને આરએનએની રચના કરશે, એટલે કે ન્યુક્લિક એસિડ બનાવશે. બરાબર, પછી આપણે એનું જોયું હતું ડિગ્રેડેશન. બરાબર, તો આપણે એની ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ તો ન્યુક્લિક એસિડ શું છે? તો કે ન્યુક્લિયો પ્રોટીન એ સંકીર્ણ પ્રોટીન છે. બરાબર, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંને જોડાય અને શું બનાવે? ન્યુક્લિયો પ્રોટીન બનાવે. એ કેવું છે? સંકીર્ણ પ્રોટીન, એટલે બંને જોડાયેલું પદાર્થ છે, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. જેમાં બિન પ્રોટીન ભાગ તરીકે ન્યુક્લિક એસિડ આવેલું છે. એટલે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંને જોડાયેલું સંકીર્ણ પ્રોટીન છે અને એમાં બિન પ્રોટીન ભાગ તરીકે શું આવેલું છે? ન્યુક્લિક એસિડ આવેલું છે. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંને જોડાયેલું છે, એમાં બિન પ્રોટીન ભાગ તરીકે ન્યુક્લિક એસિડ છે, જ્યારે પ્રોટીન જે છે એ કેવું છે? પ્રોટીન છે. એટલે ન્યુક્લિયો પ્રોટીનના જળ વિભાજનથી ન્યુક્લિક એસિડ અને પ્રોટીન મળે છે. બરાબર, એટલે ન્યુક્લિયો પ્રોટીન જે છે એ કેવું છે? સંકીર્ણ પ્રોટીન જોડાયેલું. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન જોડાય અને ન્યુક્લિયો પ્રોટીન બનાવે અને એનું તમે જળ વિભાજન કરો તો શું બને? ન્યુક્લિક એસિડ અને પ્રોટીન મળે. હવે ન્યુક્લિક એસિડ શું છે? તો કે તમને દેખાવે કેવો લાગે? તો કે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ. બરાબર, જેવો ગ્લુકોઝનો પાવડર હોય છે, બરાબર, એવી જ રીતે તમને ન્યુક્લિક એસિડનો સફેદ કલરનો સ્ફટિકમય ઘન પદાર્થ જોવા મળે. તમે લેબમાં પ્રેક્ટિકલ કર્યા હશે. બરાબર, એટલે ઓર્ગેનિકના કમ્પાઉન્ડ છે તમે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે વોચ ગ્લાસમાં લઈ જાઓ છો. બેન્ઝોઇક એસિડ છે, ગ્લુકોઝ છે, યુરિયા છે, કેવો સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ, સેમ એના જેવો જ ન્યુક્લિક એસિડ પણ કેવો છે? સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. એટલે ન્યુક્લિક એસિડ જે છે એ શેના બનેલા છે? તો કે ન્યુક્લિક એસિડ નાઇટ્રોજન બેઝ. હવે આપણે જોયું હતું જ્યારે ચાર્ટ જોયો ત્યારે, તો કે ન્યુક્લિક એસિડ જે છે એ શેના બનેલા હશે? તો કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડના.
અને ન્યુક્લિયોટાઇડ શેના બનેલા હશે તો કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ. આ ત્રણેય જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની રચના કરશે. તમારે આ યુનિટની અંદર વારંવાર જો વર્ડ યુઝ થતા હોય તો ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ, DNA અને RNA. બરાબર, આટલા વર્ડ વારંવાર તમારે આવશે. એમાં તમારે કન્ફ્યુઝન થશે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડમાં. બરાબર, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ શું છે એ માઇન્ડમાં તમે એક વખત ફિટ કરીને રાખી મૂકો કે ન્યુક્લિયોટાઇડ જે છે એ નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથના બનેલા છે. કોણ? ન્યુક્લિયોટાઇડ. જ્યારે ન્યુક્લિયોસાઇડ જે છે એ શેના બનેલા હશે તો કે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. બરાબર, ચાર્ટ એક વખત ફરી વખત જોવું હોય તો જોઈ લો. જુઓ ચાર્ટમાં શું કહે છે? ન્યુક્લિયોટાઇડ જે છે એ શેના બનેલા છે? નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડ. જ્યારે ન્યુક્લિયોસાઇડ શેના બનેલા છે તો કે નાઇટ્રોજન બેઝ અને શુગર. શુગર અને નાઇટ્રોજન બેઝ જોડાય અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. જ્યારે ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડ જોડાય અને શેની રચના કરે છે? ન્યુક્લિયોટાઇડની. તો તમારે વારંવાર રિપીટ થતો હોય અને કન્ફ્યુઝન તમને ઊભું કરે એવો વર્ડ છે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. એટલે આ બંનેનું એક વખત જોઈ લો કોને ન્યુક્લિયોટાઇડ કહેવાય અને કોને ન્યુક્લિયોસાઇડ કહેવાય. બરાબર. તો આપણે જોતા હતા બાયોકેમિસ્ટ્રી પછી ઇન્ટ્રોડક્શન ઓફ ન્યુક્લિક એસિડ. તો એની અંદર આપણે જોયું કે ન્યુક્લિક એસિડ જે છે એ શું છે તો કે ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને ન્યુક્લિક એસિડ બનાવશે અને એ ન્યુક્લિક એસિડની અંદર શું આવેલું હશે? નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ. તો આ ત્રણેય વર્ડ જે છે એને આપણે વ્યવસ્થિત સમજી લઈએ કે કોણ શું છે. નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન બેઝ 2 ટાઈપના છે, પ્યુરિન અને પિરિમિડિન. તો કોને પ્યુરિન કહેવાય, કોને પિરિમિડિન કહેવાય એ આપણે સમજશું. પછી પેન્ટોઝ શર્કરા, તો પેન્ટોઝ શર્કરામાં ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. તો કોને ડી રિબોઝ કહેવાય, કોને ડીઓક્સી રિબોઝ કહેવાય એ આપણે સમજશું. પછી ફોસ્ફેટ જૂથ એટલે કે ફોસ્ફોરિક એસિડ. એ તો તમને ખ્યાલ જ છે કે H3PO4 જે છે એ શું છે? ફોસ્ફોરિક એસિડ. તો આજે આપણે જોઈએ કે નાઇટ્રોજન બેઝમાં પ્યુરિન અને પિરિમિડિન કોને કહેવાય, જ્યારે પેન્ટોઝ શર્કરામાં ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ કોને કહેવાય. એ પહેલાં આપણે જોઈએ તો ડિગ્રેડેશન. બરાબર, ડિગ્રેડેશન ઓફ ન્યુક્લિક એસિડ તમારે એ છે. પણ આની અંદર તમને જો એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય એવા હોય તો ન્યુક્લિક એસિડ જે છે એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. એક માર્કમાં તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર, અથવા તો તમને એવું પણ પૂછે કે ન્યુક્લિયો પ્રોટીન જે છે એ શેના બનેલા છે? તો ન્યુક્લિયો પ્રોટીન ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા છે. શું છે? બંનેનો સંકીર્ણ પ્રોટીન છે. એટલે એક માર્કના ક્વેશ્ચન આ ઇન્ટ્રોડક્શન જે છે એમાંથી તમને નીકળે. બરાબર, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું. એવું નહીં રાખવાનું કે ઇન્ટ્રોડક્શન છે એટલે એમાંથી કંઈ ન પૂછાતું હોય. મેઇન તમારું ઇન્ટ્રોડક્શન જે છે એમાં જ તમારા યુનિટનો આખો કોન્સેપ્ટ આવી જતો હોય. બરાબર, એટલે એને ધ્યાનથી સમજવાનું. એટલે ન્યુક્લિક એસિડ જે છે નાઇટ્રોજન બેઝ, તમને એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે ન્યુક્લિક એસિડ શેના બનેલા છે તો તમારે લખવાનું કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ મોનોમરના અણુ, ઘણા બધા ન્યુક્લિયોટાઇડના મોનોમરના અણુ જોડાય અને શેની રચના કરે છે? ન્યુક્લિક એસિડની રચના કરે છે. અને એ ન્યુક્લિયોટાઇડ જે છે એ નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથના બનેલા છે. તમારે એવું એક માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય, શોર્ટ ક્વેશ્ચન, તો તમારે એની અંદર આટલું લખવું પડે. બરાબર, તો આટલા ઇન્ટ્રોડક્શન છે એમાંથી 4 થી 5 તમારા એક માર્કના અથવા MCQ તમારે પૂછાઈ શકે. એના પછી આપણે જોઈએ ન્યુક્લિક એસિડનું અવક્રમણ એટલે કે ડિગ્રેડેશન ઓફ ન્યુક્લિક એસિડ. ડિગ્રેડેશન એટલે કે અવક્રમણ. બરાબર, એટલે કે એને છૂટું પાડવું. ગુજરાતીની ભાષામાં આપણે એને સમજીએ તો એને છૂટું પાડવું, અને જો કેમિસ્ટ્રીની ભાષામાં સમજીએ તો ન્યુક્લિક એસિડનું અવક્રમણ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રેડેશન. બરાબર, તો ન્યુક્લિક એસિડનું ડિગ્રેડેશન જે છે એ જળ વિભાજન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આપણે ચાર્ટ જોયો, એ ચાર્ટનો એક નાનો પાર્ટ અહીંયા મૂકેલો છે.
બરાબર. આપણે ચાર્ટની અંદર જોયું ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડના બનેલા છે. ન્યુક્લિયોસાઇડ બેઝ અને શું છે, શુગર છે, એ આપણે જોયું. પણ એનો નાનો એવો પાર્ટ અહીંયા મૂકેલો છે અને એના પછી આપણે જોઈએ તો શું કહે છે, તો કે ન્યુક્લિક એસિડનું અવક્રમણ જે છે એ જળ વિભાજન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. જો ન્યુક્લિક એસિડનું તમે એમોનિયાની હાજરીમાં જળ વિભાજન કરશો 115 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્સેચકની હાજરીમાં. ન્યુક્લિક એસિડનું એમોનિયા વડે જળ વિભાજન 115 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બેરિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે શું મળશે, ન્યુક્લિયોટાઇડ મળશે. એટલે ન્યુક્લિયોટાઇડ જોડાય અને ન્યુક્લિક એસિડ બનાવે છે. બરાબર. અને એ ન્યુક્લિયોટાઇડ છે એનું ફરી વખત તમે એમોનિયા સાથે 175 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જળ વિભાજન કરશો તો ન્યુક્લિયોસાઇડ મળશે. ન્યુક્લિયોસાઇડ અને સાથે ફોસ્ફોરિક એસિડ જે છે શું થઈ જશે, છૂટો પડશે. એટલે તમને ખબર છે કે ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિક એસિડ. બરાબર. ફરીવાર એકવાર ચાર્ટમાં જોઈ લો. આ ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ. એટલે કે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ જોડાઈને ન્યુક્લિયોટાઇડ બનાવે. ન્યુક્લિયોટાઇડ ઘણા બધા જોડાય અને શેની રચના કરે, ન્યુક્લિક એસિડની રચના કરે. એટલે કે જ્યારે તમે એમોનિયા અથવા તો બેરિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુ તમને મળશે. શેમાંથી મળશે, તો કે ન્યુક્લિક એસિડનું જળ વિભાજન કરવાથી ન્યુક્લિયોટાઇડના ઘણા બધા અણુ મળશે. એનું એમોનિયા વડે ફરી વખત તમે 175 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જળ વિભાજન કરશો એટલે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ કેવું થઈ જશે, છૂટું પડી જશે. ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ છૂટું પડશે અને એ જે ન્યુક્લિયોસાઇડ મળે એનું ફરી વખત તમે ઇનઓર્ગેનિક એસિડ સાથે, બરાબર, ઇનઓર્ગેનિક એસિડ સાથે તમે શું કરશો, ફરી એટલે કોઈ બી એસિડ HCl લઈ લો, H2SO4 લઈ લો, એની જ હાજરીમાં તમે જળ વિભાજન કરશો એટલે તમને શું મળશે, તો કે શર્કરા અને બેઝ. બેઝમાં પ્યુરિન અને પિરિમિડિન કંઈ પણ હોઈ શકે અને શર્કરા. બરાબર. અને ડાયરેક્ટ તમે ન્યુક્લિક એસિડનું MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડના દ્રાવણ સાથે તમે એને ગરમ કરશો એટલે તમને ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફોરિક એસિડ શું થઈ જશે, છૂટું પડી જશે. એટલે જેટલા ન્યુક્લિયોટાઇડના અણુ હશે એમાંથી ન્યુક્લિયોસાઇડ અને શું બની જશે, H3PO4 બની જશે. બરાબર. તો તમને લગભગ સમજાઈ ગયું હશે કે ન્યુક્લિક એસિડ શું છે, ન્યુક્લિયોટાઇડ શું છે અને ન્યુક્લિયોસાઇડ શું છે. બરાબર. ન્યુક્લિયોસાઇડ સાથે H3PO4 જોડાય ન્યુક્લિયોટાઇડ બનાવે અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરે, ન્યુક્લિક એસિડની રચના કરે. અને ન્યુક્લિક એસિડનું મેગ્નેશિયમ ઓક્સાઇડની હાજરીમાં તમે એને ગરમ કરશો એટલે તમને ન્યુક્લિયોસાઇડ કેવું થઈ જશે, છૂટું પડી જશે. અને એ ન્યુક્લિયોસાઇડ જે છે શેના બનેલા છે, તો કે શુગર અને બેઝના બનેલા છે. શેના બનેલા છે, શુગર અને બેઝના. આ શર્કરા અને આ બેઝ. બેઝની અંદર તમને ખબર છે પ્યુરિન અને પિરિમિડિન બેઝ. બરાબર. તો જ્યારે ન્યુક્લિયોસાઇડમાંથી શું બનશે, તો કે બેઝ અને શર્કરા. ન્યુક્લિક એસિડનું જળ વિભાજન કરશો એટલે ન્યુક્લિયોટાઇડ બનશે. ન્યુક્લિયોટાઇડનું જળ વિભાજન કરશો એટલે ન્યુક્લિયોસાઇડ બનશે. અને જો ડાયરેક્ટ તમે ન્યુક્લિક એસિડનું મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથે ગરમ કરશો તો શું બનશે, ન્યુક્લિયોસાઇડ બનશે. મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ કીધું કે ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ, બરાબર, ત્રણેય વર્ડ્સ તમને માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ કે ન્યુક્લિયોટાઇડ શું છે, ન્યુક્લિક એસિડ શું છે અને ન્યુક્લિયોસાઇડ શું છે. બરાબર. કેમ કે આ વર્ડ તમારે વારંવાર આખા યુનિટની અંદર રિપીટ થશે. આના પછી હું તમને એવું કહીશ કે ન્યુક્લિયોસાઇડ સાથે તમે H3PO4 ને જોઈન્ટ કરી અને ન્યુક્લિયોટાઇડ બનાવો. બરાબર. તો તમને ત્યાં ખબર હોવી જોઈએ કે ન્યુક્લિયોસાઇડ અને H3PO4 કઈ રીતે જોડાય અને ન્યુક્લિયોટાઇડ બનાવશે. બરાબર. અત્યારે તો ખાલી તમે વર્ડ યુઝ કરો છો. આના પછી તમારે એના સ્ટ્રક્ચર એટલે કે એના બંધારણ સાથે તમારે શું બનાવવાનું છે, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ બનાવવાના છે. બરાબર. અને ન્યુક્લિયોસાઇડ જે છે એના બંધારણ સાબિત કરવાના છે. તો જો અત્યારે તમને વર્ડ માઇન્ડમાં ક્લિયર હશે તો ત્યાં તમને વાંધો નહીં આવે. બરાબર. હું ત્યાં તમને ડાયરેક્ટ એવું કહીશ કે બેઝ સાથે તમે શર્કરાને બેઝ અને શર્કરા જોડાય અને શું બનાવે છે, ન્યુક્લિયોસાઇડ બનાવે છે.
બેઝ તરીકે હું લઈ લઈશ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન. તો ત્યાં તમને પછી ખ્યાલ આવવો જોઈએ કે ન્યુક્લિયોસાઇડ જે છે એ શું છે, બરાબર. તો ફરીવાર એક વખત હજી ડિગ્રેડેશન જોઈ લ્યો કે કઈ રીતે. જો ચાર્ટ ન સમજાણો હોય તો ઘરે એને 2 વખત 4 વખત 5 વખત લખી નાખો, બરાબર, તો જ સમજાશે. એટલે ન્યુક્લિક એસિડ જે છે શેના બનેલા છે? ન્યુક્લિયોટાઇડના બનેલા છે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિક એસિડની રચના કરશે. જ્યારે ન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે? તો કે ન્યુક્લિયોસાઇડ અને H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ અને ન્યુક્લિયોસાઇડ જોડાય અને શેની રચના કરે છે? ન્યુક્લિયોટાઇડની રચના કરે છે. હવે ન્યુક્લિયોસાઇડ શું છે? તો કે શર્કરા અને બેઝ. શર્કરા અને બેઝ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની રચના કરશે. એટલે હવે જે આપણે જોઈશું એમ શું કરશું? તો કે એક બેઝ લઈ લેશું, એક શુગર લઈ લેશું અને બેયને જોઈન્ટ કરી અને આપણે શું બનાવશું? તો કે ન્યુક્લિયોસાઇડ બનાવશું, બરાબર. આમ ન્યુક્લિક એસિડ જે છે શેના બનેલા હશે? તો કે શુગર, ફોસ્ફોરિક એસિડ અને બેઝના બનેલા હશે. આ ત્રણેય જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિક એસિડની રચના કરશે. તો આપણે પહેલાં 3 વર્ડ જોઈ લઈએ કે શું છે ન્યુક્લિક એસિડ, શું છે બેઝ, શુગર અને ફોસ્ફોરિક એસિડ. આ ત્રણેય આપણને એના બંધારણ ખબર હોય, બરાબર. શુગર, બેઝ અને ફોસ્ફોરિક એસિડ આ ત્રણેયના બંધારણ આપણને ખબર હોય તો આપણે આરામથી શેની રચના કરી શકીએ? ન્યુક્લિક એસિડની રચના કરી શકીએ. જો ફોસ્ફોરિક એસિડ જે છે બેઝ અને શુગર જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવશે, એની આરે H3PO4 જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની રચના કરશે. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિક એસિડની રચના કરશે. તો આપણે પહેલાં 3 વર્ડ જોઈ લઈએ. ફોસ્ફોરિક એસિડ, તો ફોસ્ફોરિક એસિડ તમને ખબર છે H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ અથવા એને ફોસ્ફેટ જૂથ પણ કહેવાય, બરાબર. આ ચાર્ટ જો હજી ન યાદ હોય તો તમે 1-2 વખત લખી નાખજો એટલે તમને ખબર પડી જાય. હવે આપણે જોઈએ કે શર્કરા તમને ખબર છે ડી-રિબોઝ અને ડીઓક્સી-રિબોઝ, બરાબર. આપણે 3 વર્ડ જોવાના છે. એક તો પહેલાં શર્કરા, પછી સેકન્ડ H3PO4 અને ત્રીજું બેઝ, બરાબર. આ 3 વર્ડ જે છે ને આપણે શું કરવાના છે? સમજવાના છે. તો આપણે ફર્સ્ટ જોઈએ તો ન્યુક્લિક એસિડના જળ વિભાજન દ્વારા 2 પ્રકારની શર્કરા મળે છે, બરાબર. એ 2 પ્રકાર કયો છે? તો કે ડી-રિબોઝ અને ડીઓક્સી-રિબોઝ. તો આપણે પહેલાં બંનેના બંધારણ સમજવા પડશે કે એનું બંધારણ કેવું છે. તો ડી-રિબોઝ અને ડીઓક્સી-રિબોઝ. તો મેં તમને કીધું હતું કે ડી-રિબોઝ અને ડીઓક્સી-રિબોઝ બંનેમાં કેવો ફેર છે? માઇનોર, થોડો ઘણો ફેર છે. એ આપણે જોઈએ બંને વચ્ચેનો ડિફરન્ટ. એ પહેલાં ફરી વખત એકવાર જોઈ લો ડી-રિબોઝ અને ડીઓક્સી-રિબોઝ. એટલે શર્કરા શુગર છે, તમને ખબર છે શુગર જે છે એ 3 ટાઈપની હોય: ટ્રાયોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ, બરાબર. ટ્રાયોઝની અંદર 2 આવે, આલ્ડો ટ્રાયોઝ અને કીટો ટ્રાયોઝ, અથવા તો એને તમે બીજું કહો તો આલ્ડો અને કીટો ટ્રાયોઝ શર્કરા. અને પેન્ટોઝ શર્કરા પણ કેટલી છે? 2 છે. કઈ? તો કે આલ્ડો પેન્ટોઝ અને આલ્ડો કીટો પેન્ટોઝ, અથવા તો એને ડી-રિબોઝ અને ડીઓક્સી-રિબોઝ કહી શકો, બરાબર. એટલે પેન્ટોઝ શર્કરા કેટલી ટાઈપની છે? 2 ટાઈપની. એક તો ડી-રિબોઝ અને સેકન્ડ ડીઓક્સી-રિબોઝ. પેન્ટોઝ શર્કરા 2 ટાઈપની, ડી-રિબોઝ અને ડીઓક્સી-રિબોઝ. જ્યારે હેક્ઝોઝ શર્કરા જે છે એ પણ કેટલા ટાઈપની છે? 2 ટાઈપની. એક તો કીટો આલ્ડોઝ અને કીટોઝ, બરાબર. જો આલ્ડીહાઇડ ગ્રુપ આવેલો હોય તો એને આલ્ડોઝ કહેવાય અને કીટોન ગ્રુપ આવેલું હોય તો એને કીટોઝ કહેવાય. પરંતુ 6 કાર્બનવાળી એટલે હેક્ઝોઝ. હેક્ઝોઝની અંદર તમે ઉદાહરણ તરીકે જુઓ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ જે છે કેવી છે? આલ્ડો હેક્ઝોઝ. કેમ? તો કે એની અંદર આલ્ડીહાઇડ આવેલો છે, સાથે 6 કાર્બન આવેલા છે એટલે આલ્ડો હેક્ઝોઝ. અને ફ્રુક્ટોઝ જે છે શું છે? કીટો
હેક્ઝોસ, એટલે એની અંદર કીટોન ગ્રુપ આવેલું છે, સાથે 6 કાર્બન છે એટલે એને કીટો હેક્ઝોસ કીધું. એવી જ રીતે આપણે અહીંયા 5 કાર્બનવાળી શર્કરાની જરૂર છે, તો આપણે ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ જોઈએ. તો અહીંયા તમને જે ફર્સ્ટ બંધારણ આપેલું છે એ એનું શૃંખલાવાળું છે, બરાબર, કાર્બનની શૃંખલાવાળું બંધારણ, કે ડી રિબોઝ જે છે એની અંદર કેટલા કાર્બન આવેલા છે? 5. પહેલાં જ કીધું એ કેવી છે? પેન્ટોઝ શર્કરા છે, એટલે કે એની અંદર કેટલા કાર્બન આવેલા હશે? 5 કાર્બન આવેલા હશે. એટલે 5 કાર્બનવાળી ડી રિબોઝ શર્કરા, જેનું કેવું બંધારણ છે? આ શૃંખલાવાળું, બરાબર. બંને બંધારણ તમને બતાવી છે, આ ડી રિબોઝ અને આ ડીઓક્સી રિબોઝ, બંનેના બંધારણ તમને દેખાય જ છે, બરાબર. બંને વચ્ચે ડિફરન્ટ ખાલી કેટલો છે? એક ઓક્સિજનનો. એ આપણે જોઈએ ક્યાં ઓક્સિજનનો ડિફરન્ટ છે એ પહેલાં જુઓ. તો આની અંદર 5 કાર્બન કઈ રીતે આવેલા છે? 1, 2, 3, 4 ને 5 કાર્બન. છેલ્લો કાર્બન જે છે ત્યાં શું આવેલું છે? CH2OH. અને ફર્સ્ટ કાર્બન જે છે એમાં કયું ગ્રુપ આવેલું છે? આલ્ડીહાઇડ, CHO, એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું છે. ડી રિબોઝ જે છે એનું શૃંખલાવાળું બંધારણ છે, એમાં પહેલો કાર્બન જે છે એની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ અને લાસ્ટ કાર્બન જે છે એમાં CH2OH ગ્રુપ, બરાબર. બાકીના 3 કાર્બન જે છે એમાં એક બાજુ H અને બીજી બાજુ OH, બરાબર. એટલે ટોટલ કાર્બન 1, 2, 3, 4 ને 5. 5 કાર્બન, હાઇડ્રોજન કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 10 હાઇડ્રોજન, ઓક્સિજન 5. એટલે ડી રિબોઝ જે છે એની અંદર કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજનની સંખ્યા 10 અને ઓક્સિજનની સંખ્યા કેટલી થશે? 5 થશે. જ્યારે ડીઓક્સી રિબોઝ જે છે એની અંદર એક ઓક્સિજન ઓછો, પણ કઈ જગ્યાએ જુઓ તો કે એમાં પણ 5 કાર્બન આવેલા છે, 1, 2, 3, 4 ને 5. 5મો કાર્બન જે છે ત્યાં શું આવેલું છે? CH2OH. અને પહેલો કાર્બન જે છે ત્યાં મુક્ત આલ્ડીહાઇડ ગ્રુપ, બરાબર, CHO, મુક્ત આલ્ડીહાઇડ ગ્રુપ. અને વચ્ચેના 3 કાર્બન છે, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, એમાં એક બાજુ H આવેલા છે, પરંતુ બીજી સાઈડ જુઓ તો સેકન્ડ નંબરના કાર્બન ઉપર બંને બાજુ શું આવેલું છે? હાઇડ્રોજન પરમાણુ આવેલો છે. એટલે કે ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝમાં શું ફેર છે? તો કે ડી રિબોઝના સેકન્ડ નંબરના કાર્બન ઉપર OH ગ્રુપ આવેલું છે અને ડીઓક્સી રિબોઝના સેકન્ડ નંબરના કાર્બન ઉપર બંને સાઈડ H ગ્રુપ આવેલું છે. એટલે કે એક ઓક્સિજન પરમાણુ કેવો છે? અહીંયા ઓછો છે, બરાબર. તો તમને ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ કહે તો તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે બીજા નંબરના કાર્બન ઉપર ડીઓક્સી રિબોઝમાં એક ઓક્સિજન કેવો હશે? ઓછો હશે. ડીઓક્સી વર્ડ મેં તમને સમજાવ્યો હતો, ડીઓક્સી રિબોઝ, બરાબર. આની પહેલાં ડીઓક્સી, ડી એટલે શું? તો કે દૂર થવું, એવું એનો મિનિંગ, બરાબર. ડી એટલે દૂર થવું, ડીઓક્સી એટલે કે ડીઓક્સી એટલે કે ઓક્સિજનનું દૂર થવું. શેની અંદરથી? રિબોઝની અંદરથી. રિબોઝ શર્કરાની અંદરથી ડીઓક્સી એટલે કે ઓક્સિજનનું રિમૂવ થવું, એટલે કે એક ઓક્સિજન અહીંયા ઓછો થઈ ગયો એટલે એનું નામ થયું ડીઓક્સી રિબોઝ, બરાબર. તો આ બંને બંધારણ જે હતા એ કેવા હતા? શૃંખલાવાળા, શાખીય, બરાબર, શૃંખલાવાળા. હવે એના ચક્રીય બંધારણ આપણે યુઝ કરવા પડશે અને એના ચક્રીય અને એના શૃંખલાવાળા બંને તમારે જોવા પડશે, બરાબર. તો એ આપણે જોઈએ એ પહેલાં ક્લાસિફિકેશન ઓફ ન્યુક્લિક એસિડ, એટલે કે ન્યુક્લિક એસિડનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ. ન્યુક્લિક એસિડ જે છે એનું 2 વિભાગમાં વર્ગીકરણ થાય છે. શેના આધારે? તો કે શર્કરાના આધારે, બરાબર. એની અંદર કઈ શર્કરા વપરાણેલી છે? શર્કરા 2 ટાઈપની છે, ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. જો આ હશે તો DNA, આ ડીઓક્સી રિબોઝ હશે તો DNA અને ડી રિબોઝ હશે તો RNA, બરાબર. એ જોઈએ. તો શું કહે છે? તો કે ન્યુક્લિક એસિડમાં મળતી શર્કરાને આધારે તેનું વર્ગીકરણ 2 વિભાગમાં થાય છે, બરાબર. ફર્સ્ટ છે RNA અને સેકન્ડ છે DNA. એટલે કે RNAનું ફૂલ ફોર્મ થશે ડી રિબોઝ ન્યુક્લિક એસિડ, એટલે કે ડી રિબોઝ ન્યુક્લિક એસિડ. એની અંદર શર્કરા તરીકે શું આવેલી હશે? ડી રિબોઝ આવેલી હશે. જ્યારે DNAની અંદર ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, એટલે કે એની અંદર ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી હશે, બરાબર. એટલે DNA શું છે અને RNA શું છે એ તમને થોડો ખ્યાલ આવ્યો કે DNA અને RNA જે છે ન્યુક્લિક એસિડના 2 પ્રકાર છે.
અને એ પ્રકાર શેના આધારે પાડવામાં આવેલા છે તો કે એની અંદર આવેલી શર્કરાને આધારે વર્ગીકરણ કરવામાં આવેલું છે કે એની અંદર કઈ શર્કરા આવેલી છે. તો શર્કરા કેટલી ટાઈપની છે? 2 ટાઈપની, ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. 2 ટાઈપની શર્કરા છે. કઈ શર્કરા ડીએનએમાં આવેલી છે તો કે ડીઓક્સી રિબોઝ, એટલે એને ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ કીધું. અને આરએનએની અંદર રિબોઝ શર્કરા આવેલી છે એટલે એને શું કીધું? ડી રિબોઝ ન્યુક્લિક એસિડ. બરાબર, બંને નામ સમજાણા. શું છે ડીએનએ અને શું છે આરએનએ? ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, આરએનએ એટલે ડી રિબોઝ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડની 2 ટાઈપ, ડીએનએ અને આરએનએ. બરાબર, તો આ હતું ન્યુક્લિક એસિડનું ક્લાસિફિકેશન. કદાચ તમને પૂછાય એક્ઝામમાં 1 માર્કમાં કે ન્યુક્લિક એસિડનું ક્લાસિફિકેશન કેટલી ટાઈપમાં થાય? તો 2 ટાઈપમાં. અથવા તો તમને 2 નામ પૂછી દે કે ન્યુક્લિક એસિડ જે છે બરાબર એનું ક્લાસિફિકેશન કરો એમ પૂછી દે. તમારે ડીએનએ અને આરએનએ જે છે તમારે લખવાનું કે ન્યુક્લિક એસિડમાં મળતી શર્કરાને આધારે તેનું વર્ગીકરણ 2 પ્રકારમાં થાય છે, ડીએનએ અને આરએનએ. ડીએનએની અંદર શર્કરા તરીકે શું આવેલું છે? ડીઓક્સી રિબોઝ આવેલું છે. જ્યારે આરએનએની અંદર શર્કરા તરીકે શું આવેલું છે તો કે ડી રિબોઝ આવેલું છે. તો આ હતું એનું ક્લાસિફિકેશન. હવે એના પછી આપણે જોઈએ તો ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝનું અવકાશીય અને ચક્રીય બંધારણ. બરાબર, હવે જે આપણે યુઝ કરવાનું આવશે એ આ ચક્રીય બંધારણ બંને છે એમાંથી કોઈ પણ એક યુઝ કરવાનું આપણે આવશે. તો આપણે જોઈએ કે ડી રિબોઝનું અવકાશીય અને ચક્રીય બંધારણ અને ડીઓક્સી રિબોઝનું અવકાશીય અને ચક્રીય બંધારણ. બંને બંધારણ સરખા છે, તમને ખબર છે. બરાબર, બંનેમાં 5 કાર્બન, 10 હાઇડ્રોજન, 5 ઓક્સિજન, આની અંદર 5 અને આની અંદર 4. બરાબર, એ તમને ખ્યાલ છે કે બંને જે છે એ સરખા જ છે, પરંતુ કઈ રીતે એનું ચક્રીય બંધારણ છે અને કઈ રીતે એનું શૃંખલાવાળું બંધારણ છે એ આપણે જોઈએ. તો આ એનું શાખીય બંધારણ જે આપણે આગળ જોયું, 5 કાર્બન. બરાબર, પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ ગ્રુપ મુક્ત છે, 5મા કાર્બન ઉપર CH2OH ગ્રુપ છે. વચ્ચેના 3 કાર્બન જે છે એમાં એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ OH ગ્રુપ આવેલા છે. બરાબર, એ એનું શાખીય બંધારણ થયું. ડીઓક્સી રિબોઝનું શાખીય બંધારણમાં ખાલી 2nd નંબરના કાર્બન ઉપર એક હાઇડ્રોજન ઓછો છે. બરાબર, આ એનું શાખીય બંધારણ છે. જ્યારે આ બંને એના ચક્રીય બંધારણ છે, 4 4. બરાબર, તમને ખબર છે શર્કરા 2 ટાઈપની છે, ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. તો એનું ચક્રીય બંધારણ તમે જુઓ તો ચક્રીય બંધારણ જે છે એની અંદર શું છે તો કે 5 કાર્બન. અહીંયા જે છે 1 કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન. બરાબર, અહીંયા શું આવેલું છે? કાર્બન. કઈ જગ્યાએ? આ જે જોઈનિંગ જે છે અહીંયા શું આવેલું છે? કાર્બન આવેલો છે. એક, 2, 3, 4 અને 5. બરાબર, તો તમારે જો એનું નંબરિંગ કરવું હોય કે એની અંદર તમારે નંબરિંગ કરવું હોય તો આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, આ ત્રીજા નંબરનો કાર્બન, આ ચોથા નંબરનો કાર્બન અને આ CH2 જે છે એમાંનો કાર્બન જે છે 5મા નંબર. એ 5મા નંબરનો કાર્બન જે છે એ કેવો છે તો કે ચક્રથી છૂટો છે. પહેલાં તો આ ચક્રીય બંધારણ છે એટલે 5 કાર્બનવાળી શું છે? આ શૃંખલા છે. બરાબર, 5 કાર્બનવાળું ચક્રીય બંધારણ છે. પહેલાં આપણે ડી રિબોઝ સમજીએ અને પછી ડીઓક્સી રિબોઝ તો તમને ખબર જ છે, ખાલી એક હાઇડ્રોજન કેવો છે એમાં ઓછો. પણ આ એનું ચક્રીય બંધારણ તમે સમજો તો આ ઓક્સિજન એક મુક્ત છે, એના પછીનો કાર્બન 1st નંબરનો, એના પછીનો 2nd નંબરનો, એના પછી 3rd નંબરનો, એના પછી 4th નંબરનો અને CH2 ગ્રુપ જે છે કેવું છે? મુક્ત છે, જે ચક્રની અંદર નથી પરંતુ એના કાર્બન સાથે કેવું છે? જોડાયેલું મુક્ત CH2OH ગ્રુપ. બરાબર, એટલે કે 5 કાર્બનવાળું ચક્રીય બંધારણ એની અંદર 4 કાર્બન જે છે એ ચક્રની અંદર અને એક કયો છે? ઓક્સિજન. બરાબર, એ ઓક્સિજન જે છે એ એટલે જ્યારે આ 1st નંબરનું એનું તમને નંબરિંગ ખબર હોવી જોઈએ. પહેલા નંબરનું કાર્બન, બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને 5મા નંબરનો.
પહેલા નંબરના કાર્બન ઉપર OH H H OH H OH અને H અને એની સાથે CH2OH બરાબર. એટલે કે જ્યારે તમને હું એમ કહું કે ડી રિબોઝ જે છે એ એના પહેલા નંબરના કાર્બન ઉપર ફોસ્ફોરિક એસિડ જોડાયેલું છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલા નંબરનો કાર્બન એટલે કયો, તો કે આ કાર્બન બરાબર. અથવા હું એમ તમને કહું કે ડી રિબોઝ અથવા તો રિબોઝના 5મા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલું છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એનો 5મો નંબરનો કાર્બન અથવા તો કયો છે, તો કે આ 5મા નંબરનો કાર્બન છે. અથવા હું ચોથા નંબરનો કાર્બન કહું તો તમને ખબર હોવી જોઈએ કે આ ચોથા નંબરનો કાર્બન છે. એટલે કાર્બન નંબરિંગ ખાસ યાદ રાખવા જેવું છે. આ બંને બંધારણ જે છે એની અંદર તમને શું ખબર હોવી જોઈએ, તો કે ક્યાં એનું ચક્રીય બંધારણ જે છે એની અંદર તમને કાર્બનની નંબરિંગ ખબર હોવી જોઈએ બરાબર. અને ક્યાં OH અને ક્યાં H આવેલો છે. હું તમને એમ કહું કે ફર્સ્ટ નંબરના કાર્બનનો OH ગ્રુપ જે છે એમાંથી હાઇડ્રોજન રિમૂવ થાય અને એની જગ્યાએ ફોસ્ફોરિક એસિડ જે છે ફોસ્ફેટ બંધ દ્વારા કોની સાથે જોડાય છે, તો કે રિબોઝ શર્કરા સાથે જોડાય છે. તો તમને ખબર હોવી જોઈએ કે પહેલા નંબરનો કાર્બન એનું OH ગ્રુપ એમાંથી હાઇડ્રોજન રિમૂવ થશે અને ત્યાં કોણ જોડાશે, ફોસ્ફોરિક એસિડ જોડાશે બરાબર. એટલે તમારે આ બંધારણ ખાસ યાદ રાખવાનું છે. આ રિબોઝનું છે અને આ ડીઓક્સીરિબોઝ. ડીઓક્સીરિબોઝમાં કેટલો ફેર છે, તો કે આ સેકન્ડ નંબરનો જે કાર્બન છે એની અંદર જુઓ, સેકન્ડ નંબરનો કાર્બન એમાં નીચે H છે, અહીંયા શું છે, OH છે. દેખાણું બંને જગ્યાએ અહીંયા OH છે અને અહીંયા શું છે, H છે. એટલો ફેર છે બંનેમાં બરાબર. એટલે કે સેકન્ડ નંબરના કાર્બન ઉપર શું આવેલું હશે, ડી રિબોઝમાં શું આવેલું છે, OH આવેલો હશે અને આની અંદર શું આવેલું છે, ડીઓક્સીરિબોઝમાં H આવેલો હશે. એટલો ફેર છે. બાકી બધું બંધારણ તમારે આખું જે છે એને તમારે શું કરવું પડશે, યાદ રાખવું પડશે કે એનું કઈ રીતે કાર્બન ક્યાં નંબરિંગ છે અને ક્યાં શું જોડાયેલું છે, H ક્યાં છે, OH ક્યાં છે બરાબર. એટલે એના બંને ચક્રીય બંધારણ છે યાદ રાખી લેજો, જેથી આપણે આગળ કરીએ ત્યારે તમને ડાઉટ ના રહે બરાબર. અને આ જે છે એનું ચક્રીય બંધારણ એ આ જ છે જુઓ, પરંતુ આને ખાલી શૃંખલામાં ઊભું બતાવેલું છે અને આને ચક્રની અંદર 5 કાર્બનની ચક્રવાળું બતાવેલું છે. એવું જ છે જુઓ. કઈ રીતે, તો કે આ ઓક્સિજન પરમાણુ એ ઓક્સિજન પરમાણુ સાથે ફર્સ્ટ નંબરનો કાર્બન જે છે એ કાર્બન OH અને H દ્વારા જોડાયેલું છે. તો આ ઓક્સિજન પરમાણુ પહેલા નંબરનો કાર્બન OH અને H દ્વારા જોડાયેલો, પહેલા નંબરનો કાર્બન સેકન્ડ કાર્બન સાથે H અને OH દ્વારા, તો સેકન્ડ નંબરના કાર્બન સાથે H અને OH. થર્ડ નંબરનો કાર્બન H અને OH, તો આ થર્ડ નંબરનો કાર્બન H અને OH. હવે ફોર્થ નંબરનો કાર્બન જે છે ઓક્સિજન સાથે જોડાયેલો છે, એ ફોર્થ નંબરનો કાર્બન જે છે આ પહેલા અને ચોથા, આ પહેલો કાર્બન અને ચોથા કાર્બન સાથે કોણ જોડાયેલું છે, ઓક્સિજન. આ પહેલા નંબરનો કાર્બન, આ ચોથા નંબરનો કાર્બન, બંને ઓક્સિજન પરમાણુ દ્વારા લેક્ટોન ચક્ર, એને શું કહેવાય, લેક્ટોન રિંગ અથવા તો લેક્ટોન ચક્ર તમે એને કહેવાય બરાબર, એના દ્વારા જોડાયેલું છે. અને 5મા નંબરનો કાર્બન CH2OH કેવો છે, તો કે ચોથા કાર્બન સાથે જોડાયેલો પરંતુ મુક્ત બરાબર. એટલે બંને બંધારણ જે છે એના ચક્રીય બંધારણ છે, પરંતુ આને શૃંખલામાં ઊભું બતાવેલું છે અને આ ચક્રીય એને બતાવેલું છે, બાકી કંઈ ફેર નથી. અહીંયા H સેકન્ડ નંબરનો કાર્બન જે છે એની બંને સંયોજકતા શેના દ્વારા જો સંપૂર્ણ થયેલી હશે, H દ્વારા. અહીંયા બંનેમાં એક H અને OH. તો આ બંને બંધારણમાં ખાલી તમારે કેટલું યાદ રાખવાનું છે, બંનેના ચક્રીય બંધારણ, પછી કાર્બન નંબરિંગ યાદ રાખવાનું છે, CH2OH ગ્રુપ અહીંયા મુક્ત છે, ક્યાં H અને ક્યાં OH જોડાયેલું છે એ યાદ રાખવાનું છે. અને ડીઓક્સીરિબોઝ તમને હું કહું એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે સેકન્ડ નંબરનો કાર્બન જે છે ત્યાં શું આવેલું હશે, બંને H ગ્રુપ આવેલા હશે બરાબર. એના પછી આપણે જોઈએ ન્યુક્લિક એસિડ અથવા તો ન્યુક્લિક એસિડના બેઝ, એટલે કે નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝ જે છે એ કેટલી ટાઈપના છે, 2 ટાઈપના, પ્યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ. તો પ્યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ શું છે એ સમજતા પહેલાં તમને સેમેસ્ટર 3નું યુનિટ નંબર તમારું 1A
યુરાઇડ અને પ્યુરિન સંયોજનોવાળું. એની અંદર પ્યુરિન અને યુરાઇડ સંયોજનો આપણે ભણ્યા હતા. શું કર્યું હતું એની અંદર? તો કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, કેફિન આ બધાનું આપણે શું કર્યું હતું? સંશ્લેષણ કર્યું હતું. જો યાદ હોય તો, ન યાદ હોય તો થોડુંક યુનિટ જે છે સેમેસ્ટર 3નું એ રિવિઝન કરી લેજો. એ જ તમારું અહીંયા એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. આપણા સિલેબસમાં ત્યારે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ નહોતા, પણ ખાલી પ્યુરિન કમ્પાઉન્ડ હતા. એટલે એની અંદર આપણે એડેનિન અને ગ્વાનિનની શું કરી હતી? સિન્થેસિસ કરી હતી. બરાબર. ત્યારે મેં તમને એવું કીધું હતું કે એડેનિન અને ગ્વાનિનની સિન્થેસિસ આપણે જ્યાં પૂરી કરી છે ત્યાંથી તમારે સેમેસ્ટર 5ની અંદર શું બનાવવાના આવશે? ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ જોડાય અને ન્યુક્લિક એસિડ બનાવવાના આવશે. એવું ત્યારે મેં તમને કીધું હતું, પણ મે બી તમને યાદ નહીં જ હોય. તો બી એક વખત રિવિઝન કરી લેજો, જોઈ લેજો ઘરે. બરાબર. એટલે પ્યુરિન બેઝ જે છે એ અહીંયા અત્યારે આપણે યુઝ કરવાના છે. ન્યુક્લિક એસિડમાં 2 પ્રકારના બેઝ છે, પ્યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ. તો પહેલાં પ્યુરિન બેઝ કોને કહેવાય અને પિરિમિડિન બેઝ કોને કહેવાય? બરાબર. તો પ્યુરિન બેઝ જે છે એ કેવું છે? દ્વિચક્રીય છે. એટલે કે એની અંદર 2 ચક્ર આવેલા છે, એક 6 કાર્બનવાળું અને એક 5 કાર્બનવાળું. બરાબર. એટલે પ્યુરિન બેઝ દ્વિચક્રીય છે, જ્યારે પિરિમિડિન કેવું છે? એક ચક્રીય છે. બરાબર. એટલે પ્યુરિન બેઝની અંદર 2 ચક્ર આવેલા હશે, એક ઇમિડાઝોલ રિંગ અને એક પિરિમિડિન રિંગ. એક પિરિમિડિન રિંગ અને એક ઇમિડાઝોલ રિંગ જોડાય અને શેની રચના કરે? પ્યુરિન કમ્પાઉન્ડની રચના કરે. એની અંદર આ ઇમિડાઝોલ જે છે એ અને આ પિરિમિડિન રિંગ જે છે એનું આપણે સંશ્લેષણ કર્યું હતું. બરાબર. એટલે યુરાઇડ કમ્પાઉન્ડ શું છે અને એના ઉપરથી આપણે શું જોયું હતું? 2 યુરાઇડ કમ્પાઉન્ડ. તમને વર્ડ યાદ હોય તો બાર્બિટ્યુરિક એસિડ અને પેરાબેનિક એસિડ. 5 કાર્બનવાળી પેરાબેનિક એસિડ અને 6 કાર્બનવાળી બાર્બિટ્યુરિક એસિડ, જેનું આપણે શું કર્યું હતું? સંશ્લેષણ કર્યું હતું. બરાબર. એ યુરાઇડ કમ્પાઉન્ડ અને યુરાઇડ કમ્પાઉન્ડ જોડાય અને શેની રચના કરે? તો કે પ્યુરિન કમ્પાઉન્ડની રચના કરે. તો એ જ આ પ્યુરિન કમ્પાઉન્ડ છે. એટલે કે આ એડેનિન છે, આ ગ્વાનિન છે, બંને કેવા છે? પ્યુરિન બેઝ. તમને એમ કે પ્યુરિન બેઝ છે તો એ પ્યુરિન બેઝ કેટલી ટાઈપના? 2 ટાઈપના, એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિન બેઝ કેટલા છે? તો કે 4. આમ 3. અને આ જે છે 5 મિથાઇલ સાઇટોસિન, એ સાઇટોસિનનું એક વ્યુત્પન્ન છે. બરાબર. એની 5મા કાર્બન સાથે શું જોડાયેલું છે? મિથાઇલ ગ્રુપ. એટલે એને કીધું 5 મિથાઇલ સાઇટોસિન. પરંતુ આ 3 બેઝ જે છે એ તમારે યાદ રાખવાના છે. પિરિમિડિન બેઝ. આ 5 બંધારણ તમને યાદ રહી જવા જોઈએ. એ જે છે એનું આપણે આગળ શું કરવાનું છે? તો કે આ બેઝ જે છે એ જોડાય અને શેની રચના કરશે? તો કે ડી-રિબોઝ સાથે જોડાય અને ન્યુક્લિયોસાઇડ બનાવશે. બરાબર. એ આપણે જોવાનું છે, પણ આ એ કરતાં પહેલાં આપણને એનું બંધારણ તો આવડવું જોઈએ. બરાબર. એટલે એના બંધારણમાં શું છે જુઓ તો એડેનિન. બરાબર. એડેનિન દ્વિચક્રીય છે, એક ઇમિડાઝોલ રિંગ આવેલી છે અને એક પિરિમિડિન રિંગ આવેલી છે. એવી જ રીતે ગ્વાનિન. ગ્વાનિન પણ એક ઇમિડાઝોલ રિંગ આવેલી છે અને એક પિરિમિડિન રિંગ આવેલી છે. બરાબર. અને આ બંને બંધારણ જે છે એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે બંનેના, કે જે ડબલ બોન્ડ છે એ કેવા થાય છે? તો કે સતત એકબીજામાં રૂપાંતરિત છે બંને સ્વરૂપ જે છે એ. બરાબર. એટલે એ બંનેને થોડી વાર તમને આ જોવા મળે તો એનો બોન્ડ જે છે એ ટ્રાન્સફર થઈ અને આ સાઈડ આવી જાય. જુઓ અહીંયા N ડબલ બોન્ડ C, અહીંયા C ડબલ બોન્ડ N. બરાબર. એટલે આ બંને જે છે એ કેવા છે? તો કે એકબીજામાં રૂપાંતરિત છે, બંનેના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. એટલે એડિનિન જે છે એનું તમે IUPAC નામ કરો તો 6 એમિનો પ્યુરિન. એટલે કે 6થા નંબરના કાર્બન ઉપર NH2 ગ્રુપ છે, 6 એમિનો પ્યુરિન. આપણે પ્યુરિન કમ્પાઉન્ડ પહેલાં જોઈ ગયા. એના 6થા નંબરના કાર્બન ઉપર શું આવેલું છે? તો કે 6થા નંબરના કાર્બન ઉપર NH2 ગ્રુપ આવેલું છે, એટલે 6 એમિનો પ્યુરિન. બરાબર. એવી જ રીતે આ જે છે ગ્વાનિન. બરાબર. તો એની અંદર એક NH2 ગ્રુપ અને એક OH, એ બંને કીટોઇનોલ ચલ રૂપકતા દર્શાવે છે. અહીંયા કીટોન ગ્રુપ છે, C ડબલ બોન્ડ O, એટલે કે કીટોન ગ્રુપ છે. અને આ એનું કેવું છે? ઇનોલ ફોર્મ છે, એટલે કે એનું ઇનોલ ગ્રુપ, OH ગ્રુપ, આલ્કોહોલ ગ્રુપ આવેલું છે, એટલે એનું ઇનોલ ફોર્મ. ડબલ બોન્ડ જે છે એ એકબીજામાં રૂપાંતરિત છે. અહીંયા થોડી વાર રહી તો થોડી વાર ક્યાં જતો રહે? ડબલ બોન્ડ અહીંયા જતો રહે. બરાબર. એટલે
બંને એકબીજામાં કેવા છે? રૂપાંતરિત છે. ક્યારેક તમને આ બંધારણ યુઝ કરવાનું કહે તો થોડી વાર તમને ક્યારેક આ પણ કહે, એટલે તમારે બંને યાદ રાખવાના છે, બરાબર. ઇમિડાઝોલ રિંગ અને પિરિમિડિન રિંગ જોડાઈ અને શેની રચના કરશે? પ્યુરિન કમ્પાઉન્ડની રચના કરશે. પ્યુરિન કમ્પાઉન્ડ બે છે, એડેનિન અને ગ્વાનિન. માઇન્ડમાં ફિટ કરીને રાખજો, એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિન બેઝ કેટલા છે? તો કે 3, યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિન, બરાબર. પિરિમિડિન રિંગ છે અને એક ચક્રીય છે, એટલે એની અંદર શું છે? તો કે યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિન, બરાબર. હવે જ્યારે ડીએનએ અને આરએનએની આપણે વાત કરીએ તો ડીએનએની અંદર શું આવેલા હશે? પિરિમિડિન બેઝ જે છે, બરાબર. એડેનિન અને ગ્વાનિન તો હશે જ તે, પરંતુ એની અંદર સાઇટોસિન અને શું આવેલું હશે? થાઇમિન આવેલું હશે. શેની અંદર? તો કે ડીએનએની અંદર. જ્યારે આરએનએની અંદર શું આવેલું હશે? તો કે યુરેસિલ આવેલું હશે. એની જગ્યાએ થાઇમિન હશે નહીં. શું આવેલું હશે? જે આપણે જે છે ડીએનએ, બરાબર. ડીએનએની અંદર શું આવેલું હશે? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન, બરાબર. ડીએનએની અંદર યુરેસિલ આવેલું હશે નહીં. જ્યારે આરએનએની અંદર શું આવેલું હશે? યુરેસિલ આવેલું હશે. એટલે જો તમારે યાદ રાખવું હોય તો એ, ટી, જી અને સી. એ, ટી એડેનિન અને ગ્વાનિન અને થાઇમિન અને સાઇટોસિન, બરાબર. એ, ટી, જી અને સી, બરાબર. એટલે કે ગ્વાનિન સાથે સાઇટોસિન, જી અને સી. એડેનિન અને થાઇમિન, એ, ટી, જી, સી. શેની અંદર આવેલા હશે? ડીએનએની અંદર આવેલા હશે. જ્યારે આરએનએની અંદર શું આવેલું હશે? તો કે યુરેસિલ હશે. જ્યાં થાઇમિન જે છે એની જગ્યાએ શું આવેલું હશે? યુરેસિલ આવેલું હશે. તમારે યાદ રાખવું હોય તો યુરેસિલ જે છે એ આરએનએમાં છે, એટલું યાદ રાખવાનું, બરાબર. આરએનએની અંદર થાઇમિન આવેલો હશે નહીં. થાઇમિન શેમાં આવેલું હશે? ખાલી ડીએનએમાં. આ ડીએનએમાં હશે અને આ શેમાં હશે? આરએનએમાં હશે. બાકી 3 કોમન છે, એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન, બરાબર. ત્રણેય જે છે ડીએનએ અને આરએનએમાં આવેલા હશે, પણ ડીએનએની અંદર થાઇમિન હશે, જ્યારે આરએનએમાં શું હશે? યુરેસિલ. થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવેલું હશે. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે ડીએનએનું સ્ટ્રક્ચર તમે ભણતા હોય તો એની અંદર થાઇમિન આવેલું હશે, યુરેસિલ હશે નહીં, બરાબર. અને એનું ઉલટું આરએનએમાં કે યુરેસિલ આવેલું હશે અને થાઇમિન આવેલું હશે નહીં. તો આ 5 બંધારણ જે છે મોસ્ટ આઈએમપી છે, વારંવાર તમારે આનો ઉપયોગ કરવાનો આવશે. આ 5 બેઝ અને તમે 2 શર્કરા જોઈ, ડી રિબોઝ અને ડી ઓક્સીરિબોઝ, આ 2 બંધારણ. એટલે આ 5 બેઝ અને 2 શર્કરા છે એને 2 વાર લખી નાખજો, જેથી તમને બંધારણ યાદ રહી જાય, બરાબર. તો આ 5 બેઝ અને 2 શર્કરા જે આપણે જોઈએ. એટલે આ બેઝ જે છે શુગર છે, શુગર એટલે કે શર્કરા, બેઝ એટલે કે નાઇટ્રોજન બેઝ. બંને જોડાશે શેના દ્વારા? ગ્લાયકોસાઇડિક બોન્ડ દ્વારા. આ બોન્ડ જે છે કયો છે? ગ્લાયકોસાઇડિક બોન્ડ. બંને જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની રચના કરશે. હવે એ બંને શેના દ્વારા? તો કે કાર્બન 1 દ્વારા જોડાયેલા છે. જુઓ, ડી રિબોઝના કાર્બન 1 સાથે જોડાયેલું છે, જ્યારે શુગરના 5મા નંબરના કાર્બનનો OH ગ્રુપ જે છે એની સાથે કોણ જોડાયેલું છે? ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું છે. અને શેની રચના કરશે? ન્યુક્લિયોટાઇડની રચના કરશે. હવે આ બેઝ જે તમે 5 જોયા, એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન ને યુરેસિલ, એ 5ની અંદર આપણે શું કરવાનું છે? બેઝ બદલાવતો રહેવાનો. બેઝ સાથે તમે શુગરને જોઈન્ટ કરવાની, એટલે નવો ન્યુક્લિયોસાઇડ બને. એડેનિન લ્યો, શુગર લ્યો તો એડિનોસાઇન બને. ગ્વાનિન લ્યો અને શુગર લ્યો તો શું બને? ગ્વાનોસાઇન બને. પછી થાઇમિન લ્યો અથવા તો સાઇટોસિન લ્યો અને સાઇટોસિન સાથે તમે શુગર લ્યો તો શું બનશે? તો કે સાઇટિડિન બનશે. એવી જ રીતે તમારે એક પછી એક, બરાબર, એક પછી એક શું લેતા જવાના છે? બેઝ બદલાવતા જવાના, શુગર સાથે જોઈન્ટ કરવાના, એટલે તમને નવો ન્યુક્લિયોસાઇડ બને. એડેનિન લ્યો તો એડેનિન અને ડી રિબોઝ જોડાય અને શેની રચના કરશે? એડિનોસાઇનની. જ્યારે ગ્વાનિન લ્યો તો ગ્વાનિન અને ડી રિબોઝ જોડાય અને ગ્વાનોસાઇન બનાવે. તો સાઇટોસિન અને ડી રિબોઝ જોડાય અને સાઇટિડિન બનાવે. થાઇમિન
અને ડીઓક્સી રિબોઝ જોડાઈને થાઇમિડીન બનાવે, યુરેસિલ અને ડી રિબોઝ જોડાય અને યુરિડીન બનાવે. તો આ 5 તમારે બેઝ જે છે 5 બેઝ, એ 5 બેઝ સાથે તમારે શું જોડવાનું છે? ખાલી શુગરને જોઈન્ટ કરવાની છે. અને નવું જે તમને ન્યુક્લિયોસાઇડ બને એ તમારે શું કરવાનું? ક્રિએટ કરવાનું. એ ન્યુક્લિયોસાઇડ તમારું જે બન્યું એની સાથે તમારે શું જોડવાનું છે? ફોસ્ફોરિક એસિડ, એટલે કે ફોસ્ફેટ ગ્રુપ જોડશો એટલે તમને અહીંયા ન્યુક્લિયોટાઇડ બનશે. શું બનશે? ન્યુક્લિયોટાઇડ. બરાબર. એટલે અહીંયા એડેનિન લ્યો તો અહીંયા તમને એડિનિક એસિડ મળે, ગ્વાનિન લ્યો તો તમને અહીંયા ગ્વાનિનિક એસિડ મળે. બરાબર. સાઇટોસિન લ્યો તો તમને સાઇટોનિક એસિડ મળે. એટલે તમારે અત્યારે જોવાનું છે ખાલી ન્યુક્લિયોસાઇડના બંધારણ. શેના? ન્યુક્લિયોસાઇડ. બેઝ અને શુગર જોડાય અને શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ બનાવશે. તો આપણે જોઈએ ન્યુક્લિયોસાઇડનું બંધારણ. તો નાઇટ્રોજન બેઝ અને શર્કરાના જોડાણથી ન્યુક્લિયોસાઇડ બને છે. બરાબર. બેઝ કેટલા છે? 5. શર્કરા કેટલી છે? 2. ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. અને બનશે, બંને જોડાશે અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની. એટલે કે એડેનિન અને ડી રિબોઝ જોડાઈને એડિનોસાઇન બનાવે. બેઝ શર્કરા જોડાય અને ન્યુક્લિયોસાઇડ બનાવે. બેઝ તરીકે તમે એડેનિન લ્યો, ડી રિબોઝ જોડાય તો એડિનોસાઇન બને. બેઝ તરીકે ગ્વાનિન લ્યો, ડી રિબોઝ જોડાય તો ગ્વાનોસાઇન બને. સાઇટોસિન લ્યો, ડી રિબોઝ જોડાય સાઇટિડીન બને. થાઇમિન લ્યો, એની સાથે ડીઓક્સી રિબોઝ જોડો તો થાઇમિડીન બને. જો આ એડેનિન છે એમાં ડી રિબોઝ લ્યો તો એડિનોસાઇન બને, પણ જો એમાં ડીઓક્સી રિબોઝ તમે લ્યો તો ડીઓક્સી એડેનોઝ બને. બરાબર. અત્યારે આપણા સિલેબસમાં એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન અને થાઇમિડીન અને યુરિડીન આ 5 બંધારણ આપણે સાબિત કરવાના છે. એટલે આપણે ખાલી ડી રિબોઝ સાથે જોડાણ કરશું. પરંતુ જો એડેનિન સાથે તમે ડીઓક્સી રિબોઝને જોડશો, શુગર 2 ટાઈપની ડી રિબોઝ અને ડીઓક્સી રિબોઝ, આ ડી રિબોઝની જગ્યાએ તમે ડીઓક્સી રિબોઝ લેશો તો તમને અહીંયા જે ન્યુક્લિયોસાઇડ બનશે શું બનશે? ડીઓક્સી એડેનોઝ. એવી જ રીતે ગ્વાનિન સાથે ડીઓક્સી રિબોઝ લેશો તો તમને ડીઓક્સી ગ્વાનોઝ મળશે. સાઇટોસિન સાથે ડીઓક્સી રિબોઝ લ્યો તો તમને ડીઓક્સી સાઇટિડીન મળે. બરાબર. જે આપણે ડીઓક્સીવાળા જે છે સિલેબસમાં અત્યારે નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે એડેનિન અને ડીઓક્સી રિબોઝ જોડાઈને શું બનાવે? ડીઓક્સી એડેનોઝ. ગ્વાનિન અને ડીઓક્સી રિબોઝ જોડાય અને ડીઓક્સી ગ્વાનોઝ બનાવે. બરાબર. અત્યારે આપણા સિલેબસમાં ડી રિબોઝ છે, એડેનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન. થાઇમિન સાથે ઓલવેઝ શું જોડાશે? ડીઓક્સી રિબોઝ જોડાશે અને શેની રચના કરશે? થાઇમિડીનની રચના કરશે. એવી જ રીતે યુરેસિલ સાથે ડી રિબોઝ જોડાય અને શેની રચના કરશે? યુરિડીનની રચના કરશે. બરાબર. તો તમને એટલો ખ્યાલ આવ્યો કે ડી રિબોઝ શું છે, ડીઓક્સી રિબોઝ શું છે, નાઇટ્રોજન બેઝ કેટલા? તો કે 5. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. શર્કરા 2 રિબોઝ અને ડીઓક્સી રિબોઝ જોડાય અને શેની રચના કરશે? ન્યુક્લિયોસાઇડની રચના કરશે. તો આપણા સિલેબસમાં એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન, થાઇમિન અને યુરિડીન આ 5 ન્યુક્લિયોસાઇડ જે છે એનું બંધારણ સાબિત કરી અને એનું સંશ્લેષણ તમારે કરવાનું છે. એ આપણા સિલેબસમાં છે. આપણે એક પછી એક જોશું, પણ ફરી વખત તમે આ બધા બંધારણ એક વખત જોઈ લો કે ડીઓક્સી રિબોઝ શું છે, ડી રિબોઝ શું છે અને નાઇટ્રોજન બેઝ શું છે. એટલે આવતા લેક્ચરની અંદર આપણે શું કરશું? બંનેનું જોડાણ, બેઝ અને ડી રિબોઝનું જોડાણ કરી અને ન્યુક્લિયોસાઇડ બનાવશું. બરાબર. એટલે 5 બંધારણ નાઇટ્રોજન બેઝ અને 2 બંધારણ શર્કરાના, એટલા તમારે અત્યારે યાદ રાખવાના છે. જોઈ લો એક વખત. બરાબર. એટલે જે તમને મેં કીધું કે બેઝ અને શુગર જોડાય અને શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ બનાવશે. એની સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાય અને ન્યુક્લિયોટાઇડ બનાવશે. તો આપણે ઉદાહરણ લીધા એટલે ન્યુક્લિયોસાઇડ બન્યા. એડેનિન લીધું તો એડેનોસાઇન બન્યું, ગ્વાનિન લીધું તો ગ્વાનોસાઇન બન્યું. એવી જ રીતે જો ન્યુક્લિયોસાઇડ જે છે, ન્યુક્લિયોસાઇડ સાથે H3PO એટલે ફોસ્ફોરિક એસિડ જોડાય અને શું બનાવશે? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડમાંથી શું બનાવશે? ન્યુક્લિયોટાઇડ
ન્યુક્લિયોટાઇડ, બરાબર. એટલે જો તમે એડેનિન લ્યો તો એડેનિન સાથે એડિનોસાઇન સાથે H3PO4 જોડાય એડેનિલિક એસિડ બનાવશે. જે આપણે ન્યુક્લિયોટાઇડના બંધારણ ભણશું ત્યારે આપણે જોશું, પણ અત્યારે આપણે શું જોઈશું? ન્યુક્લિયોસાઇડ, બરાબર. એટલે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન, થાઇમિન અને યુરિડિન એ પાંચે પાંચના આપણે બંધારણ સાબિત કરશું અને એની સંશ્લેષણ, બરાબર, એનું સંશ્લેષણ આપણે જોશું. તો આજનું તમારું હોમવર્ક એટલું છે કે પાંચે પાંચ નાઇટ્રોજન બેઝ અને ડી રિબોઝ અને ડીઓક્સીરિબોઝ એટલે કે શર્કરા બંને અને પાંચે નાઇટ્રોજન બેઝ જે છે એના બંધારણ તમને આવડવા જોઈએ. હું એમ કહું એડેનિન એટલે તમને એડેનિનનું બંધારણ તમારા માઇન્ડમાં હોવું જોઈએ કે એડેનિનનું બંધારણ કેવું છે, બરાબર. તમને હું એમ કહું કે ડી રિબોઝ અથવા ડીઓક્સીરિબોઝ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એનું ચક્રીય બંધારણ છે અને 5 કાર્બન કઈ રીતે ને ક્યાં OH અને ક્યાં H તમને મોઢે ફટાફટ લખતા આવડવું જોઈએ, બરાબર. એટલે 5 વખત આજે ને આજે બધા બંધારણ લખી નાખજો, તો જ તમને આગળનો લેક્ચર જે છે એ વ્યવસ્થિત સમજાશે. બાકી તમને બધું ઉપરથી જશે. હું એમ કહીશ એડેનિન અને ડી રિબોઝ જોડે અને એડિનોસાઇન બને, પણ તમને ખાલી એટલું જ સંભળાશે, તમને આખું બંધારણ માઇન્ડમાં ક્લિયર હશે નહીં તો, બરાબર. એટલે પાંચે પાંચ નાઇટ્રોજન બેઝ અને બંને શર્કરા એના બંધારણ જે છે એ તમને આવડી જવા જોઈએ આજે ને આજે. એટલે તમને કાલના લેક્ચર નેક્સ્ટ લેક્ચરમાં જે છે હું તમને એડિનોસાઇન કરાવું એટલે ત્યાં તમને એડેનિન અને ડી રિબોઝનું બંધારણ ખબર હોય તો કઈ રીતે એડિનોસાઇન જોડાય એ તમને ખ્યાલ આવી જાય, બરાબર. ખાલી એટલું કરી નાખો, પાંચે પાંચ બેઝ અને 2 રિબોઝ અને ડીઓક્સીરિબોઝ એટલે તમારા આખા યુનિટની અંદર પછી તમને ક્યાંય પ્રોબ્લેમ થાય એવું રહે નહીં. આખું યુનિટ તમે તમારી જાતે તમે કરી શકો, કઈ રીતે જોડાય એ જ ખાલી તમારે સમજવાનું રહે, બરાબર. અને તમે આ એક એડિનોસાઇન શીખશો એના ઉપરથી તમને બધા જ પાંચે પાંચ બંધારણ ખ્યાલ આવી જશે, પણ ક્યારે કે જો તમને આ બેઝ પાંચે પાંચ મોઢે આવડતા હશે તો, બરાબર. એટલે આજનું હોમવર્ક એટલું કરી નાખજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એડિનોસાઇનના બંધારણ અને એના સિન્થેસિસ સાથે આપણે મળીશું, બરાબર. થેન્ક યુ.